નમસ્કાર ગુજરાત જાણી લો અત્યારે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ શરૂ આગામી 3 કલાકની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર આભ ફાટતું જોવા મળી શકે છે। ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ફરી એકવાર ગુજરાત ઉપર મોટીને નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર વરસાદનો ફરી એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 18 તારીખ સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ જોવા મળી શકે છે। અરબ સાગરમાંથી આવેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી છે, જેની અસરો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ નવા સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસરો અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને હવે આ સિસ્ટમોની અસરો ગુજરાત ઉપર પણ પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે, જેને જોતા ગુજરાત ઉપર અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર આજે મોટી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે હજી એક બીજા નંબરની સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી બનીને આગળ વધીને બંગાળની ખાડીના વિસ્તારો એટલે કે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર બીજા નંબરની સિસ્ટમ પણ પોતાનું જોર અત્યારે દર્શાવતી જોવા મળી છે। આમ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ તીવ્ર અને મજબૂત જોર જોવા મળ્યું છે ને આ બંને સિસ્ટમોની અસરોને જોતા આજે અનેક રાજ્યોની અંદર ગાજવીજ સાથે મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર પણ આ નવી સિસ્ટમોના તીવ્ર દબાણના કારણે આજે અત્યંત ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી હાલ ગુજરાત માટે કરવામાં આવી છે। નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે અરબ સાગરના દરિયાની અંદર મોટી હલચલ જોવા મળી છે। સાથે સાથે અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો હવે ગુજરાતની અંદર સીધા જ ટકરાતા જોવા મળ્યા છે, જેના કારણે પવનની ઝડપ પણ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે। આમ ગુજરાતની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે આજે કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનનું જોર આજે જોવા મળી શકે છે અને તોફાની પવનની સાથે આજે ગુજરાતની અંદર મેઘતાંડવ મેઘગર્જના સાથે બારે મેઘખાંગા થાય તેવી રીતે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટી આગાહી આપવામાં આવી છે અને રાજ્યની અંદર પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ પુનર્વસુ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને જો હાથી પોતાની સૂંઢ ફેરવશે તો ગુજરાતની અંદર ફરી એકવાર આભ ફાટતું જોવા મળશે। જળબંબાકાર વરસાદ ખાબકી શકે છે અને પુનર્વસુ નક્ષત્રની અંદર ગુજરાતની અંદર 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે સાથે અનેક વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવ્યું કે સિસ્ટમનું દબાણ અત્યારે ક્યાંથી ક્યાં વિસ્તારોની અંદર લંબાયેલું જોવા મળી રહ્યું છે, ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે જોર જોવા મળવાનું છે, સાથે જ વરસાદના નવા રાઉન્ડ અંગે પણ આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મિત્રો મેળવવા જઈ રહ્યા છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી તમામ દર્શક મિત્રો બન્યા રહેજો। સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કે નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે એક સિસ્ટમનો પટ્ટો મુંબઈના વિસ્તારથી લઈને હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરની સાથે ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ હવે મજબૂત બનીને આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર આગામી કલાકોમાં ભારે મેઘખાંગા થાય તેવી રીતે
જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે અને મેઘગર્જના સાથે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। જેમાં પણ મુંબઈના વિસ્તારોની અંદર, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ, યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। તે ઉપરાંતના વિસ્તારો જેમ કે નાગપુર, ધાનબડ, અલાહાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરની સાથે સાથે હૈદરાબાદ, બેંગલવી, ગુજરાતના વિસ્તારોની અંદર જોધપુર અને ગ્વાલિયરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમોના દબાણને જોતા આજે મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। જેમાં આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે। જેમાં પણ ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે બારે મેઘ ખાંગા થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે અને જેમાં પણ આગામી 3 કલાકની અંદર ગુજરાત ઉપર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। જેમાં આજે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વલસાડના વિસ્તારોની અંદર આગામી 3 કલાકની અંદર 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે જેવું અનુમાન અત્યારે વલસાડના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું છે। મુંબઈની અંદર ટકરાયેલી સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારોમાંથી ધીમે ધીમે આગળ વધીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આગળ વધતી જોવા મળી છે। આમ ગુજરાતની અંદર ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે। ચોમાસું તીવ્ર બનવાની સાથે જે નવી સાયક્લોનિક સિસ્ટમ, જે અપર સર્ક્યુલેશન એરિયા હવે મજબૂત બનતી જોવા મળી છે અને જેના કારણે મુંબઈના વિસ્તારોમાં ટકરાયેલી સિસ્ટમ આગળ વધીને ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું જોર અત્યારે દર્શાવતી જોવા મળી છે। જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે। જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચનો, નર્મદાના જિલ્લાની અંદર, ભરૂચના જિલ્લાની અંદર, સુરતના વિસ્તારોની અંદર, સાથે સાથે તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે। પાછલા 24 કલાકમાં પણ ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને જેમાં ગુજરાતની અંદર 144 તાલુકાની અંદર પાછલા 24 કલાકમાં અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। જેમાં પણ નવસારીના વિસ્તારની અંદર 3.5 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને આજે પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। જેમ જેમ અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે તમે જોઈ શકો છો કે આવી રીતે સીધા જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે। જેના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હાલ મિત્રો અત્યારે કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવે આ નવી સિસ્ટમોને જોતા તીવ્ર દબાણની સાથે ભારે જોર વધતું જોવા મળ્યું છે। જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યંત મેઘમહેર જોવા મળશે। જેમાં જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકા, ભાનવડ, પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારોની અંદર, તે ઉપરાંત વેરાવળ, ઉના, મહુવા, અલંગ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। સિસ્ટમના તીવ્ર દબાણને જોતા અત્યારે મહુવાના વિસ્તારોની અંદર, ભાવનગર અને અલંગના વિસ્તારોની અંદર પણ હળવું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટા પલટા સાથે અતિભારે મેઘતાંડવ થવાને લઈને પણ સૌરાષ્ટ્રની અંદર આગાહી કરવામાં આવી રહી છે। જેમાં આજે અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદના પંથકોની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, ચોટીલા, મોરબી, રાજકોટના વિસ્તારોની અંદર પણ અત્યારે જોર વધતું જોવા મળ્યું છે। આમ અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર જોવા મળશે અને ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર અતિ ભયંકર મેઘતાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને પણ હાલ મિત્રો કરવામાં આવી રહી છે। જો કે કચ્છની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પલટાવ આવતો જોવા મળ્યો છે। કચ્છના વિસ્તારોમાં પણ ઘોર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને તીવ્ર સિસ્ટમોની અસરોની સાથે ચોમાસું મજબૂત બનવાના કારણે આજે ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી, નળિયાની સાથે લખપતના વિસ્તારોની અંદર તીવ્ર જોર સિસ્ટમનું વધતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। જેમાં પણ રાપરનો વિસ્તાર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપત અને ખાવડ વિસ્તારોની અંદર આગામી 3 કલાકોની અંદર
અત્યંત ભારે અને તીવ્ર મેઘતાંડવ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાતની અંદર કરવામાં આવી છે, જેમાં પણ કચ્છના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે અને કચ્છની અંદર આજે બપોર અને સાંજ દરમિયાન તીવ્ર મેઘતાંડવ થવાને લઈને કચ્છના વિસ્તારોની અંદર પણ મહત્વપૂર્ણ આગાહી હાલ માટે અત્યારે મિત્રો દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો આ સિઝનનો સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકેલો જોવા મળ્યો છે. આ સિઝનનો 16% સુધીનો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પડવાના કારણે સૌથી ઓછો વરસાદ માનવામાં આવી રહ્યો છે, પરંતુ આજે અને આગામી દિવસોની અંદર અને વરસાદના નવા રાઉન્ડ શરૂ થવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે તીવ્ર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં આજે મધ્ય ગુજરાતની અંદર વડોદરાના જિલ્લાની અંદર, દાહોદ, છોટાઉદેપુરના જિલ્લાની અંદર, અહેમદાબાદ અને આણંદના જિલ્લાની અંદર પણ તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે. ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમના તીવ્ર દબાણને જોતા અત્યંત તીવ્ર સિસ્ટમ હવે બનતી જોવા મળી છે, ને જેના કારણે આજે ધોળકા, નડિયાદ, ખંભાતનો વિસ્તાર, લુણાવાડા, ગોધરાની અંદર અને બોડેલીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આગામી 3 કલાકની અંદર ગુજરાતની અંદર મેઘમહેર થવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે ગરમીની અંદર થોડો વધારો થતો જોવા મળ્યો છે અને અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન મિત્રો જોવા મળી રહ્યું છે. આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે અને ગરમીના અને બફારાના પ્રમાણના અહેસાસ સાથે આગામી કલાકોની અંદર વરસાદ થવાને લઈને આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે. કચ્છની અંદરથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટો બદલાવ અત્યારે આવતો જોવા મળ્યો છે. અત્યારે અંધકાર સાથે વાદળોની તીવ્ર ગતિવિધિઓ પણ મજબૂત બનતી જોવા મળી છે ને આજે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર તીવ્ર સિસ્ટમના દબાણને જોતા આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાની સવારી ધબડાટી બોલાવી શકે છે, જેમાં આજે મહેસાણા, હિંમતનગર, વિરમગામ, રાધનપુર, ખેડબ્રહ્માની સાથે પાલનપુરના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ એક બાદ એક નવી સિસ્ટમો ગુજરાતની અંદર ટકરાવાના કારણે વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે ને જેના કારણે આજે ને આગામી કલાકોની અંદર ગુજરાત ઉપર અત્યંત ભારે વરસાદ જોવા મળશે. આવતીકાલ દરમિયાન પણ સિસ્ટમના તીવ્ર દબાણને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટો પલટો આવી શકે છે. અત્યારે જે સિસ્ટમ દક્ષિણ ગુજરાતની અંદર જોર કરતી જોવા મળી છે, જે ધીમે ધીમે દક્ષિણ ગુજરાતમાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળશે. આમ રાજ્યની અંદર આજે ને આગામી દિવસોની અંદર અતિભારે વરસાદ ગુજરાત ઉપર જોવા મળી શકે છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ સિસ્ટમનું સંક્રમણ ગુજરાત ઉપર ધીમે ધીમે વધતું જોવા મળશે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાતની અંદર પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે અને 17 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અત્યંત ભારે અને તીવ્ર વરસાદ જોવા મળશે. તમે જોઈ શકો છો કે 17 તારીખ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે મેઘખાંગા થવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ આગામી દિવસોની અંદર એક બાદ એક નવી સિસ્ટમો બનવાના કારણે ગુજરાત ઉપર સતત વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે ગુજરાત ઉપર અત્યંત ભારે અને તીવ્ર વરસાદ આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે. આજથી લઈને 18 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ, અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર નવું વાવાઝોડું પણ બંગાળની ખાડીમાં બનીને ભારે જોર દર્શાવતું જોવા મળશે, જેમાં સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. આમ આગામી દિવસોની અંદર એક બાદ એક નવી સિસ્ટમોને નવા વાવાઝોડા સક્રિય થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યંત ભારે અને તીવ્ર વરસાદ આગામી દિવસોની અંદર જોવા મળશે, જેવી મહત્વપૂર્ણ આગાહી હાલ મિત્રો ગુજરાતને લઈને કરવામાં આવી રહી છે.